હું તમને મારા જીવનની એક સત્ય ઘટના જણાવવા જઈ રહી છું, જેનું રહસ્ય જાણીને તમારા પણ હોશ ઉડી જશે. મને મારી દેરાણીથી ખૂબ જ ઈર્ષા મહેસૂસ થતી હતી, કારણ કે તે લગ્ન પછી તરત જ પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. હવે તો સાસુ મને સતત ટોણા સંભળાવતા અને કહેતા હતા કે હું જલ્દી તને છૂટાછેડા અપાવી દઈશ. હું ખૂબ જ રડતી હતી, પણ હું એ વખતે ખૂબ જ આશ્ચર્યચકિત થતી જ્યારે રોજ રાત્રે મારા પગમાં પડીને મારી દેરાણી મને કહેતી, જોઈ લેજો, હું જે દિવસે બાળકને જન્મ આપીશ એ જ દિવસે મને બધા ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકશે. મને માફ કરી દેજો દીદી. હું ખૂબ જ આશ્ચર્યમાં પડી જતી કે આ આવું કેમ કહે છે. જે દિવસે ડિલિવરીનો સમય થયો એ દિવસે દેરાણી મને પોતાની સાથે અંદર લઈ ગઈ અને ધીમે રહીને બોલી, આ બાળકને લઈને ભાગી જાઓ, એમ પણ તમે વાંજણી છો. હું ખૂબ જ ખુશ હતી અને તરત જ બાળકને લઈને હું ભાગી ગઈ. પણ જેમ જ મેં દૂધ પીવડાવવા માટે બાળક ઉપરથી કપડું હટાવ્યું તો મારા હોશ ઉડી ગયા, કારણ કે ત્યાં તો બાળક નહીં પણ પતિનો મોટો. જિંદગી ફૂલોથી સજાયેલી નથી હોતી. દરેક વ્યક્તિની પરીક્ષા લેવાય છે, પણ ના જાણે મારા ભાગમાં આટલી બધી પરીક્ષાઓ કેમ આવી હતી. મેં વિચાર્યું હતું કે લગ્ન પછી મારું જીવન ખુશીઓથી ભરાઈ જશે. હું મારા સાસરીના લોકો ઉપર રાજ કરીશ. આ ખુશી પણ મારા હૃદયમાં એટલે ઉત્પન્ન થઈ હતી કારણ કે હું ખૂબ જ વધારે સુંદર હતી. મને જોનાર દરેક વ્યક્તિ મારી પ્રશંસા કરતો હતો, પરંતુ લગ્ન પછી મારા જીવનમાં માત્ર બદલાવ આવ્યો હતો, જેનાથી કોઈ ખુશીઓ ના મળી. મારી સુંદરતાથી મારી નણંદ ખૂબ જ ઈર્ષા કરતી હતી. આ વાતનો અંદાજો મને મારા લગ્નના બીજા દિવસે જ આવી ગયો હતો, જ્યારે હું સવારે સ્નાન કરીને રૂમમાંથી બહાર નીકળી, જેથી હું મારા અને મારા પતિ માટે નાસ્તો બનાવી શકું. પણ મને ખબર નહોતી કે મારી ગેરહાજરીમાં મારી નણંદ મારા રૂમમાં ઘૂસી જશે. જ્યારે હું નાસ્તો બનાવીને પાછી રૂમમાં આવી ગઈ ત્યારે તેણે મારો બધો સામાન ઊંધો સીધો કરી નાખ્યો હતો. હું સ્તબ્ધ થઈને ઊભી રહી ગઈ હતી. મેં કહ્યું, દિશા, આ બધું શું છે? તેના ચહેરા ઉપર થોડી પણ શરમ નહોતી આવી. તે ગુસ્સે થઈને બોલી, ભાભી, હું તે ક્રીમ શોધી રહી છું જેને લગાવીને તમારો રંગ આટલો સફેદ થઈ ગયો છે. હું તો તેની વાત સાંભળીને આશ્ચર્યમાં પડી ગઈ હતી. હું બોલી, દિશા, આ તો મને પણ પૂછી શકી હોત. આવી રીતે મારા રૂમની તલાશી લેવાની શું જરૂર હતી? આ શું નાના બાળકો જેવી વાત કરે છે? હું કોઈ ક્રીમ નથી લગાવતી. મારો રંગ પહેલાંથી જ આવો છે. દિશા મારી સામે ગુસ્સાથી જોઈને રૂમમાંથી બહાર નીકળી ગઈ. જ્યારે મારા પતિ નીતિન રૂમમાં આવ્યા ત્યારે મેં તેમને તેમની બહેન વિશે ફરિયાદ કરી, તો તે કહેવા લાગ્યા કે આ બધી વાત ન વિચાર. મારી બહેન ખૂબ જ જિદ્દી છે. તેના મનમાં જે આવે છે એ જ કરે છે. નીતિન કહેવા લાગ્યા, જાનકી, એક વાત હું તને કહી દઉં છું કે જો તારે મારા ઘરમાં રહેવું હોય તો ક્યારેય ભૂલથી પણ મારી બહેન સાથે ખરાબ વર્તન ના કરતી. મારા પતિના શબ્દોએ મારા પગ બાંધી દીધા હતા. ખેર, બીજા દિવસે મારી નણંદે મારા બધા કાળા ડ્રેસ લઈ લીધા હતા અને કહેવા લાગી, ભાભી, તમે આ ઘરમાં રંગ નહીં પહેરી શકો. મને આશ્ચર્ય થયું અને બોલી, કેમ? આનું શું કારણ છે? દિશા કહેવા લાગી, કારણ કે તમે કાળા રંગમાં ખૂબ જ સુંદર લાગો છો. તમારી સામે મારો રંગ એકદમ ફીકો લાગે છે. હું તો તે છોકરીની વાતો સાંભળીને પરેશાન થઈ જતી હતી. ખબર નહીં તે મારી અને પોતાની સરખામણી કેમ કરતી હતી. મેં તેના વિશે ફરિયાદ ફરીથી મારા પતિને કરી દીધી અને મારા પતિએ ખૂબ જ આરામથી કહી દીધું હતું કે જેવું દિશા કહે છે એવું જ કર. મારા મનમાં એ પ્રશ્ન ઊભો થતો હતો કે મને એ તો કહે, મારા લગ્ન તમારી સાથે થયા છે કે તમારી બેન દિશા સાથે? પણ હું આ પ્રશ્ન પૂછવાની હિંમત નહોતી કરી શકતી. આવી રીતે જ મારા લગ્નના 2 મહિના વીતી ગયા હતા. આ 2 મહિનામાં મારા પતિએ ક્યારેય પણ મારી સાથે ખુલીને વાત નહોતી કરી. તે મને પોતાની નોકરીની સમજતા હતા. તે મને પોતાનું કામ કરવાનો આદેશ આપતા હતા, જે હું ચૂપચાપ કરી દેતી હતી. હું ઘણીવાર વિચારતી, શું લગ્ન આવું હોય છે જેમાં 2 અજનબી એક છાપરા નીચે રહે છે? જરૂરિયાતને કારણે તેઓ કામમાં પણ આવે છે, પરંતુ તેમ છતાં આખી જિંદગી તેઓ અજનબી રહે છે. અને 2 મહિના પછી મારા જીવનમાં એક બીજી સમસ્યાએ માથું ઊંચું કર્યું હતું. એટલે કે મારા સાસુએ મને પૂછ્યું,
વહુ શું કોઈ ખુશ ખબર છે કે નહીં? હું તેમની વાત ઉપર બોલી, ના સાસુમાં, અત્યારે તો નથી. આટલા વહેલા ખુશ ખબરની જરૂર પણ શું છે? મારા સાસુ હસીને બોલ્યા, લે તું પણ જબરું કહે છે. તને ખબર છે કે મારી બહેનની બહુ પહેલાં જ અઠવાડિયામાં ગર્ભવતી થઈ ગઈ હતી, અને એક તું છે કે જે 2 મહિના વિતાવ્યા પછી પણ સૂકા ઝાડની જેમ ઊભી છે. મારા સાસુની વાતે મારા દિલને ઠેસ પહોંચાડી હતી. શું તે સાચી વાત હતી? તેમને ભગવાનનો ડર પણ ના લાગ્યો? મેં માથું ફેરવી લીધું હતું. હવે મારા સાસુ અને મારી નણંદ મને ઉઠતા બેસતા ટોણો મારતા હતા. એમ જ જોત જોતામાં સમય રેતીની જેમ હાથમાંથી નીકળી ગયું. આ વાતને 1 વર્ષ થઈ ગયું હતું, પરંતુ હું હજુ પણ મારા પતિને કોઈ ખુશખબર આપી શકી નહોતી. સત્ય તો એ હતું કે મારા પતિએ ક્યારેય પણ મારી સાથે બાળક વિશે વાત પણ નહોતી કરી. એવું લાગતું હતું કે તેમને મારા શરીરમાં જરાય રસ નથી. જો હું બાળકને જન્મ આપી શકું તો પણ ઠીક છે, અને જો ના આપી શકું તો મારા સાસુએ તેનો ઉકેલ પહેલેથી જ શોધીને રાખ્યો હતો. તે કહેવા લાગ્યા હતા કે મારે તને થોડા દિવસ સહન કરવાની છે, પછી હું તને છૂટાછેડા અપાવી દઈશ. મેં એક દિવસ રડતા રડતા મારા પતિને મારા સાસુની ફરિયાદ કરી હતી કે તેમણે મને કીધું છે કે તે મને છૂટાછેડા અપાવી દેશે. નીતિન કહેવા લાગ્યો, મેં મારી મમ્મીના કહેવાથી તારી સાથે લગ્ન કર્યા હતા. જો તો કહેશે તો હું તને છૂટાછેડા આપી દઈશ. આ વાત મેં ખૂબ જ મુશ્કેલીથી સહન કરી હતી. સહન કરવા સિવાય મારી પાસે કોઈ બીજો વિકલ્પ પણ નહોતો. ખેર, મારા સાસુ આજકાલ ખૂબ જ વ્યસ્ત રહેવા લાગ્યા હતા. તે મારા દેર ચિરાગ માટે સંબંધ શોધી રહ્યા હતા, પરંતુ આ સંજોગોમાં પણ તે ઉઠતા બેસતા મારા ઉપર ટોણાનો વરસાદ કરતા હતા. ઘણીવાર કહેતા હતા કે ક્યાંક એવું ના થાય કે હું મારા ચિરાગની પત્ની જાનકી જેવી વાંઝણી છોકરી શોધી લઉં. હું આ વાતો સાંભળીને વિચારતી હતી કે શું ખરેખર વાંઝણી છું કે બાળકમાં વિલંબ ભગવાન તરફથી છે. મેં વિચાર્યું કે પોતાનો ઈલાજ ડૉક્ટર સાથે કરાવીને જોઉં છું. કદાચ ભગવાન મને ખુશીઓ આપી દે. મેં મારા પતિ નીતિનને કહ્યું કે તમે મને કોઈ લેડી ડૉક્ટર પાસે લઈ જાઓ. મારા પતિએ મારી સામે જોયું અને કહ્યું કે જાનકી, મારી પાસે એટલા પૈસા નથી કે હું તારો ઈલાજ કરાવતો ફરું. મેં એવું પણ સાંભળ્યું છે કે જે સ્ત્રી વાંઝણી હોય છે તે પોતાનો ગમે તેટલો ઈલાજ કરાવી લે તો પણ તે બાળકને પેદા કરવા માટે કાબિલ નથી બની શકતી. હું તો રડવા લાગી હતી. આ વાતો મને માનસિક રીતે બીમાર કરી રહી હતી. એ દિવસોમાં મારા સાસુએ ચિરાગ માટે એક સારી છોકરી શોધી કાઢી હતી. મેં વિચાર્યું કે કોણ જાણે દેવરાણીના આગમન પછી મારા સંજોગો બદલાઈ જાય. તેથી જ મેં આ લગ્નની તૈયારીઓમાં ખૂબ જ વધારે ભાગ લીધો હતો. ઘરના બધા કામ મેં મારા હાથમાં લઈ લીધા હતા. અને પછી એક દિવસમાં રાજવી મારી દેરાણી બનીને અમારા ઘરે આવી ગઈ હતી. હું ખૂબ જ ખુશ હતી કે ચલો અમે બંને ખૂબ જ સારા મિત્રો થઈ જઈશું. પણ આ મારી ખૂબ જ મોટી ગેરસમજ સાબિત થઈ હતી, કારણ કે રાજવી ખૂબ જ ભણેલી ગણેલી હતી. તે તો પોતાના કામથી જ કામ રાખતી હતી, કોઈની સાથે વધારે વાત પણ નહોતી કરતી. હું બહાના કરીને તેનું દિલ જીતવાનો પ્રયત્ન કરતી હતી, પરંતુ તે કોઈ ખાસ જવાબ પણ નહોતી આપતી. વાસ્તવમાં રાજવી પોતાના માટે જગ્યા શોધી રહી હતી. મારી નણંદ દિશા પણ રાજવી સાથે ખૂબ સારું વર્તન કરતી હતી. એણે રાજવી ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ મૂક્યો નહોતો કે તમે આ કલરના કપડાં પહેરો કે પેલા કલરના. રાજવીના લગ્નના હજુ 4 અઠવાડિયા જ થયા હતા કે તેને ઉબકા આવવા લાગ્યા હતા. અને આ બધું જોઈને હું અંદરથી ડરી ગઈ હતી કે ક્યાંક એવું ના બને કે રાજવી પ્રેગ્નેન્ટ હોય. જો તે પ્રેગ્નેન્ટ થઈ ગઈ તો મારી જિંદગી બરબાદ કરી દેવામાં આવશે. એક દિવસ રાજવી ચક્કર ખાઈને નીચે પડી ગઈ હતી. જ્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તે પ્રેગ્નેન્ટ છે. અને આ સારા સમાચાર મારા ઉપર વીજળીની જેમ પડ્યા હતા. તે દિવસ તો મારા સાસુએ મને સંભળાવવા માટે બહાનું મળી ગયું હતું. તે દિવસમાં મને ઘણીવાર વાંઝણીના ટોણા મારતા હતા. ફક્ત આટલું જ નહીં, મારી જવાન દેરાણી પણ મને ટોણા મારવામાં પાછળ નહોતી. હું તો વિચારતી હતી
કે તે કેવી છોકરી છે જેને એ વાતનો પણ ડર નથી કે મારા આવા શબ્દો મારી ઉપર જ ના લાગુ પડી જાય. જ્યારે રાત પડી ત્યારે હું મારા રૂમમાં ગઈ અને સૂઈ ગઈ હતી. મારું હૃદય અંદરથી ખૂબ રડી રહ્યું હતું. ત્યારે મારી દેરાણી મારા રૂમમાં આવી ગઈ હતી. આવું પહેલીવાર બન્યું હતું. તે આ પહેલાં તો ક્યારેય મારા રૂમમાં આવી નહોતી. તેની આંખો ભીની હતી. હું ઝડપથી ઊભી થઈને બેસી ગઈ હતી. મેં કહ્યું, શું વાત છે રાજવી, બધું બરાબર તો છે ને? તારી તબિયત તો ઠીક છે ને? તે રડતા રડતા બોલી, શું હું તમને દીદી કહી શકું છું? મેં માથું હલાવીને કહ્યું, હા, આમાં હું પૂછવાની જરૂર છે? તું મને બિલકુલ દીદી કહી શકે છે. રાજવી કહેવા લાગી, દીદી, હું જોઈ રહી છું ઘરમાં જ્યારથી એમ ખબર પડી છે કે હું પ્રેગ્નેન્ટ છું ત્યારથી તમારી જિંદગી તંગ કરી દેવામાં આવી છે. હું પોતાને તમારી દોષી માનવા લાગી છું. મેં કહ્યું, અરે ના ના, કેવી વાત કરે છે? બાળકો તો ઈશ્વરના હાથમાં હોય છે ને. ઈશ્વર જેને ઈચ્છે તેને આપે છે અને જેને ના ઈચ્છે તેને નથી આપતા. તેમની સાથે કોઈ જબરદસ્તી તો નથી ચાલતી ને? તું મનમાં જરાય પણ વિચારતી નહીં કે તું મારી ગુનેગાર છે. તેણે આજુબાજુ જોયું અને પછી ધીમેથી બોલી, દીદી, હું તમને એક વાત કહું. આ લોકો જેઓ અત્યારે મારા પ્રેગ્નેન્ટ થવાથી ખુશ થઈ રહ્યા છે ને, જે દિવસે હું બાળકને જન્મ આપી દઈશ તે દિવસે આ લોકો મને ધક્કા મારીને આ ઘરમાંથી કાઢી મૂકશે. હું પરેશાન થઈ ગઈ અને બોલી કે તે ખરાબ વાત છે. ભગવાન ના કરે આવા દિવસ તારા ઉપર ક્યારેય આવે. ભગવાન બધું સારું કરશે. મારી વાત સાંભળીને તે હસવા લાગી અને ઊભી થઈને મારા રૂમમાંથી બહાર નીકળી ગઈ. તેના ગયાના થોડી વાર પછી જ રૂમમાં નીતિન આવી ગયા હતા. તે ખૂબ જ બેચેન દેખાઈ રહ્યા હતા. રૂમમાં આમ તેમ ચાલતા હતા. આ પહેલાં મેં ક્યારેય તેમને આટલી પરેશાનીમાં નહોતા જોયા. એવું લાગતું હતું કે તે મને કંઈક કહેવાનો પ્રયાસ કરી રહ્યા હોય, પરંતુ તેમના કોઈ શબ્દ જ ના મળી રહ્યા હોય. મેં જાતે જ આગળ વધીને કહ્યું, શું વાત છે નીતિન, તમે મને કંઈ કહેવા માંગો છો? મારી વાત સાંભળીને તેમને થોડી હિંમત મળી હતી. તેઓ બોલ્યા, મારે તારાથી એક વાત જાણવી હતી. આ ચિરાગની પત્ની હમણાં તારી પાસે કેમ આવી હતી? મેં કહ્યું કે તે મારી સાથે એમ જ વાતો કરવા માટે આવી હતી. નીતિન ઝડપથી મારી બાજુમાં બેસી ગયા અને બોલ્યા, અચ્છા, શું વાતો કરી રહી હતી? મેં આજ સુધી તેમને ક્યારેય કોઈમાં આટલી બધી દિલચસ્પી લેતા નહોતા જોયા. હું બોલી, બસ કશું નહીં. તેમણે ફરીથી કહ્યું, મને એક વાત જણાઈ. તમારા બંને વચ્ચે શું વાત થઈ હતી? મને હવે નીતિન ઉપર ગુસ્સો આવી રહ્યો હતો. તેમણે તો ક્યારેય પણ મારામાં આટલી દિલચસ્પી લીધી નહોતી. હું બોલી, બસ. તે પોતાની પ્રેગ્નન્સી વિશે વાત કરી રહી હતી. નીતિનનો ચહેરો ફીકો પડી ગયો હતો. તે બોલ્યા, કેવી વાતો? મતલબ પ્રેગ્નન્સી વિશે શું વાત કરતી હતી? તે સવાલ ઉપર હું સવાલ પૂછતા જઈ રહ્યા હતા. હું ગુસ્સે થઈને બોલી, અમારા સ્ત્રીઓની વાત છે, તમે પુરુષો આનાથી દૂર રહો. અને પછી હું ઝડપથી ઊભી થઈને બહાર નીકળી ગઈ હતી. મારા માટે નીતિનનું આ વર્તન ખૂબ જ અજીબ હતું. મને તો રાજવીની વાતો પણ અજીબ લાગી હતી, પરંતુ બંને જણા મને તેમના શબ્દો પાછળ છુપાયેલા રહસ્ય વિશે ચેતવણી આપી રહ્યા હતા. બીજી બાજુ મારા સાસુ તો રાજવીના વખાણ કરતા નહોતા થાકી રહ્યા. જોકે ચિરાગ પણ ખૂબ જ ખુશ હતો. તે તેની પત્ની માટે વિવિધ પ્રકારના ફળો લાવતો હતો અને આ બધું જોઈને મારા હૃદયમાં એક ચાહત રહી જતી હતી. ઘણી વખત ખ્યાલ પણ આવતો હતો કે ભગવાન, મારામાં શું ખોટ છે? જો તે મારી દેરાણીને બાળક આપી શકે છે તો મને કેમ ના આપી શકે? હું આ બધી વાતો વિચારી રહી હતી ત્યારે નીતિને નાસ્તો કરવા માટે રસોડામાં આવી ગયા હતા. તેઓ બોલ્યા, શું વિચારી રહી છે? હું બોલી, હું વિચારી રહી હતી કે હું મારી જાતે જ કોઈ ડૉક્ટર પાસે જઈને બતાવી આવું. આ વખતે તમને નહીં કહું કે તમે મને સાથે લઈ જાઓ. મારી વાત સાંભળીને નીતિન હસીને બોલ્યા, જાનકી, તું હજુ પણ ના સમજી શકી કે રાજવીના પ્રેગ્નેન્ટ થયા પછી તો તને તારી વાંજણી હોવાની ખાતરી થઈ જવી જોઈતી હતી. તું ના જાણે અત્યાર સુધી કઈ ગેરસમજમાં પડેલી છે. હું આ બધી વાતો સાંભળીને થાકીને હેરાન રહી ગઈ હતી. પહેલાં તો હું ખૂબ જ રડતી રહેતી હતી, પરંતુ હવે તો રડવું પણ નહોતું આવતું.
નીતિન નાસ્તો કરીને જતા રહ્યા હતા ત્યારે થોડી વાર પછી રાજવી રસોડામાં આવી ગઈ. તેણે કહ્યું, દીદી, મને બહુ ભૂખ લાગી છે. મેં કહ્યું, તું બેસ, હું તારા માટે નાસ્તો બનાવી આપું છું. તે મારી ખૂબ ઇજ્જત કરવા લાગી હતી. જ્યારથી ખબર પડી હતી કે રાજવી પ્રેગ્નેન્ટ છે ત્યારથી મારા સાસુ તેને કામ નહોતા કરવા દેતા, ત્યાં સુધી કે તે નાસ્તો પણ પોતે જ બનાવીને આપતા હતા. તે નાસ્તો કરવા લાગી અને બોલી, દીદી, તમારા પરિવારના લોકો ક્યાં છે? તેઓ તમને ક્યારેય મળવા કેમ નથી આવતા? રાજવીની વાત સાંભળીને ના ચાહતા હોવા છતાં પણ મારી આંખો ભીની થઈ ગઈ. મેં કહ્યું, રાજવી, હું જ્યારે નાની હતી ત્યારે જ મારા પિતાનું અવસાન થઈ ગયું હતું. ભાઈ બહેન તો મારા કોઈ હતા જ નહીં. હવે મારા લગ્ન થઈ ગયા અને થોડા દિવસો પછી જ મને ખબર પડી કે મારી માતાનું પણ અવસાન થઈ ગયું છે. મારું કોઈ પિયર નથી. મને ખબર છે કે મારા સાસુએ મને તેમના પુત્ર માટે પસંદ પણ એટલા માટે કરી હતી કારણ કે મારી આગળ પાછળ કોઈ નહોતું. હવે જો આ લોકો મારી સાથે કેવી રીતે વર્તે છે? જો મારી આગળ પાછળ કોઈ હોત તો મારે આવા દિવસો ના જોવા પડત. મારી વાત સાંભળીને રાજવી ખૂબ જ ઉદાસ થઈ ગઈ હતી. મેં કહ્યું, રાજવી, ભગવાનનો આભાર છે કે તું પ્રેગ્નેન્ટ છે, નહીતર તારે પણ આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડતો જેમાંથી હું પસાર થઈ છું. રાજવીની આંખોમાં ખૂબ જ ઉદાસી છવાઈ ગઈ હતી. તેણે કહ્યું કે શું થયું? જો અત્યારે મને તે પીડામાંથી પસાર ના થવું પડ્યું જેમાંથી તમે પસાર થઈ રહ્યા છો, હું જ્યારે બાળકને જન્મ આપીશ ત્યારે તમે જોજો મારી સાથે આ લોકો કેવી રીતે વર્તે છે. મેં કહ્યું, રાજવી, મને કે તું આવી વાતો કેમ કરે છે? મને તો લાગે છે કે બાળકને જન્મ આપ્યા પછી તું આ ઘરની લાડકી બહુ બની જઈશ. તેણે હસીને કહ્યું, તમને કોઈ સારું સપનું આવ્યું છે. આટલું કહીને તે જતી રહી હતી. જ્યારે રાત પડી ત્યારે તે ફરીથી મારા રૂમમાં આવી હતી અને હાથ જોડીને મારી માફી માંગતી હતી અને રડતી હતી. મને નથી ખબર કે તે આ બધું કેમ કરતી હતી, પરંતુ સમય આમ જ વીતતો ગયો અને તેનું પેટ ફૂલવા લાગ્યું હતું. જેમ તેણીના ડિલિવરીના દિવસો નજીક આવી રહ્યા હતા તેમ તે ખૂબ જ વધારે પરેશાન રહેવા લાગી હતી. એક દિવસે સવારથી જ તેની હાલત ખૂબ જ ખરાબ હતી. ત્યારે મારી દેરાણી તેના રૂમમાં જતી રહી અને તેણે તેના રૂમને અંદરથી બંધ કરી દીધો હતો. તેનો તકલીફથી ભરેલો અવાજ બહાર સુધી સંભળાઈ રહ્યો હતો. એવું લાગતું હતું કે જાણે તે કોઈ દુખાવામાંથી પસાર થઈ રહી છે. મારા સાસુને તો ચિંતા થવા લાગી હતી અને દરવાજો ખખડાવવા માંડ્યા હતા કે વહુ, દરવાજો ખોલ, તને ડૉક્ટર પાસે લઈ જઈએ. પણ રાજવીએ કહ્યું, ના સાસુમાં, હું મારી ડિલિવરી જાતે જ કરીશ. તેની આ વાત સાંભળીને મારા સાસુ પરેશાન થઈ ગયા હતા. તે કહેવા લાગ્યા કે આ કેવી નાના બાળકો જેવી વાત છે અને જીદ છે. એવું ના થાય કે આપણે આપણા વારસદાર ગુમાવી બેસીએ. ત્યાર પછી મારા સાસુએ કહ્યું, સારું, ચાલ હું કોઈ દાઈને બોલાવી દઉં છું. તો પણ રાજવીએ ના પાડી દીધી. તેણે કહ્યું, તમે જાનકી દીદીને મારી પાસે મોકલી દો. હું ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી કારણ કે મને આ વિશે કોઈ પણ સમજણ નહોતી. હું કેવી રીતે રાજવીની મદદ કરી શકતી હતી? મારા સાસુએ મને બળજબરીપૂર્વક અંદર મોકલી દીધી. જ્યારે હું અંદર ગઈ ત્યારે મારા હોશ ઉડી ગયા. રાજવી ધાબળામાં બાળકને લઈને બેસીને રડી રહી હતી અને તે કહેવા લાગી, દીદી, તમે આ બાળકને લઈને ભાગી જાઓ. મેં કહ્યું, હું ક્યાં જઈશ? તું પાગલ થઈ ગઈ છે કે શું? અને પછી તે મને વિનંતી કરવા લાગી. મેં કહ્યું, અચ્છા ઠીક છે, પણ મારું કોઈ નથી તો તું જ કે હું ક્યાં જઈશ? રાજવીએ મને એક સરનામું લખીને આપ્યું અને હું પાછલા દરવાજેથી બહાર નીકળી ગઈ હતી. મને નહોતી ખબર કે મારી પાછળ શું થયું હશે અને હું તેના બાળકને ખૂબ જ હોશિયારીથી લઈને આગળ વધી રહી હતી. છેવટે એ સરનામું પણ આવી ગયું જ્યાં મારે પહોંચવાનું હતું. ત્યાં મેં દરવાજો ખખડાવ્યો તો એક માણસે દરવાજો ખોલ્યો હતો. તે મને જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા, તમે તો રાજવીના જેઠાણી છો ને? મેં આ વાત ઉપર માથું હલાવીને હા પાડી દીધી. તેમણે કહ્યું, આવો આવો. તે મને તેમની સાથે તેમના ઘરમાં લઈ ગયા હતા. ત્યાં રાજવીના મમ્મી અને ભાઈ બહેન બધા જ હતા અને તેની મમ્મીએ મને પૂછ્યું કે
તમારા ખોળામાં શું છે? તો મેં કહ્યું, રાજવીનું બાળક છે. તેણે આજે જ તેને જન્મ આપ્યો. મારી વાત સાંભળીને રાજવીના માતા પિતા અને ભાઈ બહેન ખૂબ જ ખુશ થઈ ગયા હતા. અને તેની મમ્મીએ ઝડપથી આગળ વધીને બાળકના મોઢેથી ધાબળો હટાવી દીધો. અને અંદર જઈને અમે બધા એકદમ સ્તબ્ધ થઈ ગયા, કારણ કે ત્યાં બાળક નહીં પણ મારા પતિનો મોટો. અમે બધા ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બધા લોકો મારી સામે અજીબ નજરે જોવા લાગ્યા હતા. અને રાજવીના મમ્મી બોલ્યા, બેટા, તેમણે આટલું મોટું જૂઠું કેમ કીધું? હું રડવા લાગી હતી. મેં કીધું, ના આંટી, મેં તમને કોઈ ખોટું નથી કીધું, પરંતુ આવી મજાક તો મારી સાથે રાજવીએ કરી છે. આંટીજી, રાજવી કહેવા લાગી કે તમે તો એમ પણ વાંજણી છો, તો પછી તમે એવું કરો કે મારા બાળકને લઈને આ ઘરમાંથી ભાગી જાઓ. પણ જુઓ, અહીંયા તો કોઈ બાળક છે જ નહીં. ત્યારે રાજવીની બહેન આગળ વધી અને બોલી, રાજવી તમારી સાથે મજાક ના કરી શકે. ચોક્કસપણે કોઈને કોઈ રહસ્ય આ ધાબળામાં છુપાયેલું છે. આ ધાબળામાં બાળક નથી તો શું થયું? તમારા પતિના નામના ડૉક્ટરનો રિપોર્ટ તો છે ને? હું નિરાશ થઈ ગઈ હતી. મેં કહ્યું, નીતિનના ડૉક્ટરના રિપોર્ટ સાથે મારે શું લેવા દેવા છે? ત્યારે રાજવીની બહેને મારી પાસેથી તે ફાઇલ પડાવી લીધી હતી. તે હવે તે ફાઇલ વાંચી રહી હતી. તે એકદમથી ચોંકી ગઈ હતી. તે કહેવા લાગી, આ જુઓ દીદી, મેં કહ્યું હતું ને કે રાજવી તમારી સાથે મજાક કરી શકે નહીં. ખરી મજાક તો તમારી સાથે તમારા પતિએ અને તમારા સાસુએ કરી છે. આ જુઓ, આમાં સ્પષ્ટપણે લખ્યું છે કે તમારા પતિ નીતિન ક્યારેય પિતા નહીં બની શકે. દીદી વાંજણી તમે નહીં, તમારો પતિ છે. હું આ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ હતી. હું જોર જોરથી રડવા લાગી હતી. મેં કહ્યું કે જો તેમને આ બધી ખબર હતી તો પછી શા માટે તેઓ મને અપમાનિત કરતા રહ્યા? નીતિનના રિપોર્ટ નીચે જ ચિરાગનો રિપોર્ટ પણ હતો. તેમાં પણ એવું લખવામાં આવ્યું હતું કે ચિરાગ પણ વાંજણો છે. ત્યારે બધા લોકો ચોંકી ગયા હતા. અને રાજવીની બહેન બોલી, દીદી, રાજવીએ તમારી પરિસ્થિતિ જોઈને જૂઠું નાટક કર્યું હશે કે તે પ્રેગ્નેન્ટ છે, કારણ કે તે જાણતી હતી કે જો તેણે આવું ના કર્યું હોત તો ઘરના બધા લોકો તેને પણ નફરત કરવા લાગ્યા હોત. રાજવીએ નાટક કર્યું તો તેના સાસુને લાગ્યું હશે કે કદાચ ચમત્કાર થઈ ગયો અને મારા દીકરાની ખામી દૂર થઈ ગઈ. જ્યારે તે તો એ લોકોની સાથે રહીને તેમનું રહસ્ય જાણવા માંગતી હતી. વાસ્તવિક રહસ્ય તો એ છે કે તે બંને ભાઈઓ બાળકો પેદા કરવા માટે યોગ્ય જ નથી. તો હવે મને સમજાયું કે રાજવી શા માટે કહેતી હતી કે આ લોકો મારી પાસેથી બાળક લઈ લેશે અને મને ઘરમાંથી બહાર કાઢી મૂકશે. રાજવીના માતા પિતાએ કહ્યું, અમે અમારી દીકરીને આ બદમાશોના ઘરેથી પાછી લેવા જઈ રહ્યા છીએ. મેં કહ્યું, અંકલ, હું પણ તમારી સાથે આવીશ. તે સંમત થઈ ગયા હતા. જ્યારે અમે બધા મારા સાસરે પહોંચ્યા ત્યારે આ જોઈને અમે દંગ રહી ગયા કે મારા સાસુ અને મારી નણંદ ખૂબ જ ખરાબ રીતે રાજવીને મારતા હતા અને કહેતા હતા કે તારી એટલી હિંમત કે તું અમારી સાથે જૂઠું બોલે. અંકલને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેમણે પોલીસને ફોન કરી દીધો કે મારી પુત્રીના સાસરિયાઓ તેને ખૂબ જ ત્રાસ આપે છે. નીતિન પણ તેના રૂમમાંથી બહાર આવી ગયો. ત્યારે હું આગળ વધી જઈને તેના મોઢા ઉપર એક જોરથી થપ્પડ માર્યો હતો અને પછી હું જોરથી બોલી, મેં મારા જીવનમાં તારા જેવો હરામી માણસ ક્યારેય નથી જોયો. તું મને વિશ્વાસમાં લઈને તારી ખામીઓ કહી શક્યો હોત, હું ત્યારે પણ તારો સાથ આપતી. આપણે બાળક દત્તક લઈ લીધા, કોઈ સમસ્યા નહોતી, પણ તમે લોકોએ તો મારું જીવવાનું હરામ કરી દીધું હતું. તમે લોકોએ તો મને વાંજણી બનાવી દીધી હતી. મને તરત જ છૂટાછેડા આપી દીધું. નીતિને તો મને છૂટાછેડા આપી દીધા, પણ ચિરાગે કહ્યું કે હું મારી પત્નીને છૂટાછેડા નહીં આપું. હું તેની સાથે આ છેતરપિંડીનો બદલો લઈશ, જેમાં તેણે મને છેલ્લા 9 મહિનાથી રાખ્યો હતો. ત્યાં સુધીમાં પોલીસ આવી ગઈ હતી. પોલીસે બંને ભાઈઓની પત્નીઓને ત્રાસ આપવા બદલ ધરપકડ કરી લીધી હતી. તે પછી રાજવીના માતા પિતા મને તેની સાથે લઈ ગયા હતા. તેઓ કહેવા લાગ્યા, આજથી તું અમારી દીકરી બનીને રહીશ. રાજવીએ તેના પતિ વિરુદ્ધ છૂટાછેડાનો કેસ દાખલ કરી દીધો હતો. તેને પણ હવે છૂટાછેડા મળી ગયા હતા અને રાજવીની સમજણને કારણે અમારી બંને છોકરીઓની જિંદગી બચી ગઈ હતી.
અને આજે અમે ખૂબ જ ખુશ છીએ. અંકલે અમારે બંનેના લગ્ન કરાવી દીધા છે અને અમારે બંનેને બે બાળકો પણ છે.